રામ રામ સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં હશો? આજે છે સોમવાર અને સવારે ઉઠ્યા છે. સવારના બ્લોગની શરૂઆત કરું છું, ડેઇલી લાઈફ યુકેની. અને ઉઠ્યા વેચતા જ કાગળ આવ્યું છે. તો ચાલો શું છે જોઈએ, કેમ કે ચા પાણી નાસ્તો કર્યા વગર તરત જોયું કે કાગળ આવ્યું છે પોસ્ટમાં અહીંયા, તો લઈને સીધું ખોલું. મેં કીધું શું છે, કારણ કે અહીંયા જોવું જરૂરી છે. નાસ્તો કર્યા પહેલાં કાગળ જોઈ લેવું, કારણ કે ખબર નહીં શું આવે, કહેવાનો ગાડીનો, પાર્કિંગનો, લાઇટનો, કહેવાનો કંઈક ને કંઈક બિલ હોય, દંડ હોય, કાંઈ નક્કી ન કહેવાય. એટલે અહીંયા જોવું જરૂરી છે. તો ચાલો હું જોઉં શું છે, બરાબર ને, તમને બતાવું. ખોલું છું, પેક છે. તમને એમ ન થાય કે આ ખાલી ખાલી ખોલે છે. એમાં લખેલું છે, ધીસ ઇઝ યોર પોલ કાર્ડ, ઓપન એન્ડ રીડ ઇમિડિયેટલી, એવું લખેલું છે. વોટ કરવાનું લાગે છે, મને એવું લાગે છે. ઇલેક્શન મેમ્બર ઓફ પાર્લામેન્ટ ફોર ધ પોલ કાર્ડ, યા વોટિંગ ઇન્ફોર્મેશન. ભાઈ વોટ કરવાનું કાગળિયું આવ્યું. જો કેવી સિસ્ટમ હોય અહીંયા, બરોબર, કેવી સિસ્ટમ હોય. આવી રીતે કાગળિયું આવે છે, જ્યાં લખેલું છે આખું ઇલેક્શન ઓફ મેમ્બર ઓફ પાર્લામેન્ટમાં. હું પાર્લામેન્ટને વોટ કરી શકું છું અહીંયા યુકેમાં. થર્સડે 4 જુલાઈ, 4 જુલાઈના વોટિંગ છે. 4 જુલાઈ બધા વોટિંગ કરવાનું છે. પોલિંગ ડે થર્સડે 4 જુલાઈ. વોટિંગ અવર વાવ, સવારે 7 થી રાતના 10 વાગ્યા સુધી છે. કેટલા? સવારે 7 થી રાતના 10 વાગ્યા સુધી વોટિંગ કરવાનું છે. એડ્રેસને લખ્યું છે ક્યાં છે ઓલું કરવાનું એ બધું. પ્લીઝ નોટ ચેન્જ ઓફ પોલિંગ સ્ટેશન. આ જે વોટ કરવાનું છે ને એ એમ કહે છે કે બદલાશે નહીં, બરોબર જે કાંઈ છે. યુ મસ્ટ બ્રિંગ ફોટોગ્રાફિક આઈડેન્ટિફિકેશન ટુ વોટ. એટલે કે વોટ કરવા માટે એક આઈડેન્ટિફિકેશન કાર્ડ હોય છે અહીંયાનું, એ જોઈએ છે. બાકી કંઈ બીજું કંઈ નહીં. ચૂંટણી કાર્ડ ન હોય અહીંયા, એ સારું. ચૂંટણી કાર્ડ નથી, ખાલી આઈડેન્ટિટી કાર્ડ હોય. જ્યારે કે ડ્રાઇવિંગ લાયસન્સ હાલે. ડ્રાઇવિંગ લાયસન્સ બધી જગ્યાએ હાલે, બધી જગ્યાએ. વિચાર કરો, ડ્રાઇવિંગ લાયસન્સ બધી જગ્યાએ હાલે. હવે જો પાછું લખ્યું છે અહીંયા પાછળ કે ભાઈ શું શું જોશે અહીંયા વોટ કરવા માટે, કયા ડોક્યુમેન્ટની જરૂર પડે. તો એમાં ઓપ્શન આપ્યા છે ઘણા બધા. યુ મસ્ટ પ્રેઝન્ટ વન ઓફ ધ ફોલોઈંગ ફોર્મ ઓફ ફોટોગ્રાફિક આઈડેન્ટિફિકેશન ઇન ઓર્ડર ટુ વોટ ઇન પર્સન એટ અ પોલિંગ સ્ટેશન. અ પાસપોર્ટ ઇસ્યુ બાય ધ યુકે, એની ઓફ ધ ચેનલ, આઇસલેન્ડ, ધ આઇસલે ઓફ મેન, of British overseas territory and EEE state of Commonwealth country. આ દેશમાં જો પાસપોર્ટ ઇસ્યુ કર્યા ને તો એ પાસપોર્ટ લઈ જવાનો. અથવા તો બીજું ઓપ્શન છે, ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ બાય ધ યુકે, એની ઓફ ધ ચેનલ, આઇસલેન્ડ, આઇસલેમેન, EEE એટલે કે બાયોમેટ્રિક કાર્ડ, બાયોમેટ્રિક ઇમિગ્રેશન ડોક્યુમેન્ટ, બાયોમેટ્રિક કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ. આ વેલિડ લેખાય છે તમારે વોટ કરવા જવા માટે. ત્રીજું છે આઈડેન્ટિટી કાર્ડ, બ્રિંગ ધ પ્રૂફ ઓફ એજ, સ્ટાન્ડર્ડ, સ્કેમ, હોલોગ્રામ, અ પાસ કાર્ડ. એટલે કે જે તમારું જે પ્રૂફ હોય એજનું એ હોવું જોઈએ. તો એ તો ડ્રાઇવિંગ લાયસન્સ બધું, ખાલી એજનું પ્રૂફ હોય ને, જન્મ તારીખનો દાખલો, એ પણ ચાલે. પણ અ નેશનલ આઈડેન્ટિટી કાર્ડ ઇસ્યુ બાય ધ EEE સ્ટેટ, નેશનલ આઈડેન્ટિટી કાર્ડ હોય છે તો એ પણ હાલે. એન ઓલ્ડર પર્સન બસ પાસ, અહીંયાનો બસ પાસ હોય ને એ પણ ચાલે. ઓલ્ડ પર્સન હોય ને, જે પેન્શનમાં ઉતરી ગયા હોય ને, એને આ ચાલે કે એનું જે બસનું કાર્ડ હોય છે એને ફ્રી ઓફમાં મુસાફરી કરવા દે, એ કાર્ડ પણ ચાલે. અ ડિસેબલ પર્સન બસ પાસ, ડિસેબલ પર્સન હોય એનો પણ બસ પાસ હોય, એ પણ ચાલે. ઓયસ્ટર 60 પ્લસ કાર્ડ, ઓયસ્ટર કાર્ડ આવે. લંડનની અંદર તમે ઓયસ્ટર કાર્ડ વાપરી શકો, બધા વાપરી શકે, પણ જે 60 પ્લસ હોય ને એનું ચાલે, જવાનનું નહીં. ફ્રીડમ પાસ, બોલો
આ તો સાવ નવું, બોલો, ફ્રીડમ પાસ લઈને જવાનું. હવે આ શું છે તો મને ખબર નથી. જો ગૂગલમાં હું પણ સર્ચ કરી કે ભાઈ આ ફ્રીડમ પાસ શું છે. આવો પણ એક પાસ હોય કે જે ફ્રીડમ પાસ લઈને તમે ઇલેક્શનનો વોટ કરવા જાઓ છો. લખ્યું છે આમાં બધું, હા, ખોટું નથી બોલતો. જ બધું આમાં લખેલું છે, અહીંયા ફ્રીડમ પાસ લખેલું છે. સારું, વાંચીએ તો જાણવા તો મળે કે શું શું લઈને વોટ કરવા જઈ શકીએ. વાંચીએ જ નહીં તો શું. અ સ્કોટિશ નેશનલ એન્ટરટેનમેન્ટ કાર્ડ ઇસ્યુ ઇન સ્કોટલેન્ડ. સ્કોટલેન્ડમાં એન્ટરટેનમેન્ટનું કાર્ડ હોય ને નેશનલ, એ પણ ચાલે. અ 60 એન્ડ ઓવર વેલ્સ કન્સેસરી ટ્રાવેલ કાર્ડ ઇસ્યુ ઇન વેલ્સ. વેલ્સ સિટી છે ત્યાંનું પણ કાર્ડ હોય તો ચાલે. અ ડિસેબલ પર્સન વેલ્સ કન્સેસરી ટ્રાવેલ કાર્ડ ઇસ્યુ ઇન વેલ્સ. વેલ્સનું ટ્રાવેલ કાર્ડ ત્યાંનું હોય એ પણ ચાલે, ડિસેબલ પર્સન. અ સિનિયર સ્માર્ટ પાસ. બોલો, સિનિયર સ્માર્ટ પાસ, આ પણ ખબર નથી કે શું છે. ઇન નોર્થન આયર્લેન્ડ. આ નોર્થન આયર્લેન્ડ છે ને અહીંયાનું, યુકેનું. હું ટ્રાય કરીશ ત્યાં જવાનું. યુકેમાંથી કોઈ મિત્રોને આવવું હોય તો કહેજો, આપણે સાથે મળીને જાશું, બરોબર. સાથે ગ્રુપ ટૂર કરશું યુકેમાં. જે કોઈ હોય એ કહેજો, યુકેની અંદર જોતા હોય ને. તો નોર્થ આયર્લેન્ડનો સિનિયર સ્માર્ટ પાસ આવે છે. રજિસ્ટ્રેશન બ્લાઇન્ડ સ્માર્ટ પાસ. જે લોકો અંધ હોય એનું સ્માર્ટ બ્લાઇન્ડ પાસ હોય છે, એ પણ ચાલે એ લોકો માટે. વાર ડિસેબલમેન્ટ સ્માર્ટ પાસ. જ્યારે વાર થયો ને એમાં જે ડિસેબલ થઈ ગયા ને એને પણ સ્માર્ટ પાસ આવ્યા છે, એ પણ ચાલે. કેટલા પ્રકારના પાસ છે જો તો ખરી. ડિસેમ્બર ને, સિનિયર ને, બધાને. 60+ સ્માર્ટ પાસ ઇસ્યુ ઇન નોર્થ આયર્લેન્ડ. નોર્થ આયર્લેન્ડમાં 60 વર્ષની ઉપરનાને સ્માર્ટ પાસ આપવામાં આવે છે, એ પણ ચાલે. હાલ્ફ ફારે સ્માર્ટ પાસ ઇસ્યુ ઇન નોર્થ આયર્લેન્ડ. નોર્થ આયર્લેન્ડમાં હાલ્ફ ફારે સ્માર્ટ પાસ, એ પણ ચાલે. ઇલેક્ટ્રોક આઈડેન્ટિટી કાર્ડ ઇસ્યુ ઇન નોર્થ આયર્લેન્ડ. ઇલેક્ટ્રોલ આઈડેન્ટિટી કાર્ડ છે નોર્થ આયર્લેન્ડમાં, એ પણ ચાલે. વોટે ઓથોરાઇઝડ સર્ટિફિકેટ ઓફ ટેમ્પરરી વોટે ઓથોરાઇઝડ સર્ટિફિકેટ. વોટ ઓથોરિટી હોય ને એની ટેમ્પરરી વોટ ઓથોરિટી સર્ટિફિકેટ ઇસ્યુ કર્યું હોય તો એ પણ ચાલે. કેટલાય પ્રકારના, હવે હું પાછા ગણું કે કેટલા થયા, એટલા બધા તો નામ લીધા તો તમે સાંભળ્યું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 પ્રકારના કાર્ડ છે નોર્થ આયર્લેન્ડ, વેલ્સ અને બ્રિટિશ. એમાંથી કોઈ પણ પ્રકારનું હાલે એક. એટલે અહીંયા ચૂંટણી કાર્ડ નથી, આ બધા કાર્ડમાંથી ગમે તે હાલે. ડ્રાઇવિંગ લાયસન્સ હાલે, બાયોમેટ્રિક કાર્ડ હાલે. ડ્રાઇવિંગ લાયસન્સ તો બધા પાસે હોય, એટલે સિમ્પલ ને સાદું કરી નાખ્યું છે. પણ અહીંયા છે ને ગોલમાલ ઓછી હોય, એટલે શું છે કે હાલે એમ કે ડુપ્લિકેટ ને એવા ન હોય, એટલે હાલે એમ કે. If you do not process any of the above form photographic identification, you can apply for a free voter authorization certificate. બોલો, આમાંથી એકય ન હોય. વિચાર પાછું તમારે ક્યાંય ઓફિસના ધક્કા નહીં એમ. ચૂંટણી કાર્ડ બનાવવું કે આધાર કાર્ડ બનાવવું કે એવા કંઈ ધક્કા જ નહીં, નામ ફેર કરાવવું કાંઈ નહીં. વિચાર તો કરો, આવી સિસ્ટમ. હું છે ને આવું બધું કરું, કારણ કે હવે મને ખબર છે કે આ શું કરવું શું નહીં, બરોબર. આવા બધા પ્રૂફ હોય એક બધાને. તો ફ્રી વોટે ઓથોરાઇઝડ સર્ટિફિકેટ, ફ્રી એપ્લાય ફોર ફ્રી, એટલે કે એનો કોઈ ચાર્જ નથી, ફ્રીમાં તમે એપ્લાય કરી શકો. ઓથોરાઇઝડ સર્ટિફિકેટ એની વેબસાઇટનું આમાં આપ્યું છે www.voter-authority-certificate-service-governor.uk or contact us using a detailed complete application must reach before 5 PM Wednesday 5 PM જૂન સુધી આ એપ્લાય કરી શકીએ. આમાંથી કાંઈ ન હોય, 21માંથી એક પણ ડોક્યુમેન્ટ ના હોય ને તો પણ તમે ફ્રી સર્ટિફિકેટ એપ્લાય કરી શકો એની વેબસાઇટમાં, ને એ તમે આપીને એનાથી તમે વોટ કરી શકો. શું તમને કેવું લાગ્યું આ એટલી બધી ઇન્ફોર્મેશન? કે મેં પણ પહેલી વાર. તો આવું બધું હતું આ યુકેના વોટર માટેનું. સવારમાં 10-11 મિનિટનો તો વિડીયો ખાલી એક લેટર થઈ ગયો. તો આવા તો કેટલા લેટરો આવતા હોય વિચાર કરો તમે. તો આવી છે કંઈક યુકેને, હજી તો શરૂઆત લાઈફ થઈ છે, બરાબર. તો બસ વોટ કરવા માટેનું આવી ગયું છે કાગળ. બસ આ લઈને જવા. મારે કાર્ડ છે, કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ લઈ અને
જઈશ ને વોટ કરી આવીશ. હવે ચલો કેવી લાગી માહિતી? આ 21 જાતના પ્રૂફ હોય છે, એમાંથી કોઈ પણ લઈને જઈ શકો ને. કોઈ પણ ના હોય તો તમે ખાલી ઓનલાઈન ઉપર ફ્રી કાર્ડ એ લોકો આપે, એ લઈને પણ જઈ શકો. એટલે કે કંઈ પણ ન હોય તો પણ તમે આ કાર્ડ લઈને વોટ કરી શકો. હવે આ સિસ્ટમ કેટલા દેશમાં છે, બધા વિડીયો દેશ દુનિયામાં જોતા હોય છે, તો તમારા દેશમાં શું કેવું હોય એ પણ કમેન્ટ કરીને જણાવજો, બરોબર? અમારા દેશમાં 21 પ્રકારના હોય તો જઈ શકો, અને એ ન હોય તો ફ્રી કાર્ડ તમે એપ્લાય કરીને પણ જઈ શકો. એમ ટૂંકમાં વોટ કરવા જઈ શકો. કોઈ પણ જાતના ચૂંટણી કાર્ડ કે આમાં તો ચૂંટણી કાર્ડ નથી, પણ આપણે આપણા દેશમાં હોય તો એમાં કંઈ પ્રોબ્લેમ હોય તો અમુક નથી કરી શકતા, પણ અહીંયા એવું નથી. અહીંયા ઓનલાઈન ઉપર તરત કેવી સિસ્ટમ કેવી જુઓ. આ મેન હેતુ જાણવાનો એ છે કે સિસ્ટમ કેવું કામ કરે છે, એમ મેન સિસ્ટમ. બસ મેં અત્યાર સુધી 15 વર્ષથી આ દેશોમાં, એટલા બધા દેશોમાં ગયો અને જાણ્યો એમ કે શું કામ કરે છે. તો સિસ્ટમ છે ને બેસ્ટ છે. બધા દેશોમાં સિસ્ટમથી જ બધું ચાલે છે. બધા ફોલો કરે છે સિસ્ટમને, એમ. કારણ કે ફોલો ન કરે ને એ ગયા. એવી સિસ્ટમ બનાવી કે ફોલો ન કરે એ ગયા. અને પાછું એવું કે કોઈ પણ ગાડી લઈને જતો હોય, કોઈ પણ હોય, ગમે એવડો હોય, એને એમાં XYZ, પછી રોડપતિ હોય તો ઠીક ને, કરોડપતિ હોય એ કેમેરામાં આવી ગયો એટલે એને ઘરે ફરફરિયું પૂગી જાય. એટલે હું છે કે કોઈનું કંઈ ચાલે જ નહીં કે ભાઈ હું છું ફલાણું ઢીકણું પૂછડું, કાંઈ નહીં. તો કેવો લાગ્યો તમને આ વિડીયો? સારો લાગે તો આગળ પણ મિત્રોને મોકલજો, જેથી કરીને બધાને માહિતી મળે કે ભાઈ કઈ રીતના કામ થાય છે આવી કન્ટ્રીઓમાં, બહારની કન્ટ્રીઓમાં શું સિસ્ટમ ચાલે છે. એમ ઘરે બેઠા અત્યારે સોશિયલ મીડિયા છે એટલે આ બધું મળે છે. બાકી અત્યાર સુધી ક્યાં આપણે જાણવા મળતું શું છે શું નહીં, કઈ રીતના ચાલે છે. આ દેશો કેટલા આગળ વયા ગયા કે એકના 100 થાય છે. એનું કારણ શું છે ભાઈ? કાંઈક તો આપણે ખુદને જ, હું ખુદથી જ ટ્રાય કરું છું કે આપણે જ જાણીએ, આપણે જ ખોજ કરીએ. બીજા કોઈ કરી કાંઈ નહીં દે, બરોબર? કોઈ ઉપર નિર્ભર રહેવાનું જ નહીં. આત્મનિર્ભર બનો એટલે કે ખુદને ઇન્વેસ્ટ કરો જિંદગીમાં. પૈસા નથી, નો પ્રોબ્લેમ. ભણેલા નથી, નો પ્રોબ્લેમ. ખુદ તો તમે છો ને, એટલે તમારે શું કરવાનું? આ કાંઈ ન હોય એને શું કરવાનું? ખુદને ઇન્વેસ્ટ કરવાનું. જેની પાસે પૈસા હોય તો પૈસા ઇન્વેસ્ટ કરે, બધું કરે, પણ ના હોય એને ખુદને ઇન્વેસ્ટ કરો. ઓકે, તો ચાલો આ વિડીયોને અહીં જ સમાપ્ત કરું. આ ખાલી વોટ માટેનો જ, વોટ ઇન્ફોર્મેશન કે અહીંયા કઈ રીતના શું હોય છે અને આખી શું કાર્ડને કેવી લઈને જઈ શકીએ એના માટે. તો ચાલો સ્ટાર્ટ કરીએ પાછી મોર્નિંગ, અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને મારા પ્રણામ.